ઉપલેટામાં સામાજિક કાર્યકર મનોજ નંદાણીયા દ્વારા રામદેવજી મહારાજનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વોર્ડ નંબર 6 ના માજી સુધરાઈ સભ્ય અને સામાજિક આગેવાન તેમજ સમાજ માટે હર હંમેશ સ્કીર રહેતા મનોજભાઈ નંદાણીયા દ્વારા ઉપલેટા વિસ્તારની શ્રદ્ધા સોસાયટી, મારુતિ સોસાયટી તેમજ આંબેડકર નગર તેમજ ઢેબર નગર તેમજ શિવ શક્તિ સોસાયટીના લોકો સાથે એક મહાદેવજી મહારાજનો ભવ્ય પાટોત્સવ રાખવામાં આવ્યો હતો, જેમાં ભજન, કીર્તન, લોક ડાયરો, સંતોના સામૈયા સહિત ભવ્ય પ્રસાદી ભોજનની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી। મનોજભાઈ નંદાણીયા દ્વારા સમાજ સેવાના ઉમદા કાર્ય માટે તમામ વિસ્તારના લોકો સહિત ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય તેમજ સામાજિક રાજકીય આગેવાનો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટિંગ બાય અર્શી આહિર, ઉપલેટા। આજરોજ ભગવાન શ્રી રામદેવજી મહારાજનો પાટોત્સવનો કાર્યક્રમ આ વિસ્તાર એટલે કે શ્રદ્ધા સોસાયટી, મારુતિ સોસાયટી, આંબેડકર નગર, ઢેબર નગર, શિવશક્તિ સોસાયટી આ સમગ્ર વિસ્તારનો બધા જ ભાઈઓ બહેનોને આવરી લઈ અને આ વિસ્તારમાં રામદેવજી મંદિરે એક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર આયોજનમાં મનોજભાઈ નંદાણીયા તરફથી કરવામાં આવ્યું છે અને આ વિસ્તારના સમગ્ર ભાઈઓ બહેનો પ્રસાદી લે, ભજન કરે, ભોજન કરે એવા શુભ હેતુથી આમ તો આ કાર્યક્રમ 2 વાગ્યાથી જ ચાલુ થઈ ચૂક્યો છે। સંતોના સામૈયા અને ભજન અને પ્રસાદી અને લોક ડાયરો આવો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ સમગ્ર કાર્યક્રમની અંદર જે કંઈ ખર્ચો થાય એ આ વિસ્તારના લોકલાડીલા અને ઉમદા કાર્યકર્તા ભાઈ શ્રી મનોજભાઈ નંદાણીયા દ્વારા એટલે કે તેમના દ્વારા જ આ બધો જ ખર્ચ ઉપાડવામાં આવશે અને તેમનો મુખ્ય હેતુ એ હતો કે રામદેવજી મહારાજનો પાટોત્સવ થાય। આ પાટોત્સવની અંદર 18 વર્ષના લોકો સામૂહિક રીતે પ્રસાદ અને ભોજન કરે અને બધા જ ભાવ ભક્તિથી રહે અને સાચા અર્થની અંદર જે સામાજિક સમરસતાની વાતો કરીએ છીએ, વાતો કરતા નહીં પરંતુ એનું અમલીકરણ કરી અને મનોજભાઈ નંદાણીયાએ આ એક ઉમદા ઉદાહરણ બેસાડ્યું છે અને આને સમગ્ર 18 વર્ષના સામાજિક અને બધા જ આગેવાનો આ મનોજભાઈને અને આ વિસ્તારને એક સંપથી એકજૂટથી મળીને આ કાર્યક્રમ કર્યો છે। એને ખૂબ ખૂબ શબ્દોમાં એમને અભિનંદન આપીએ છીએ અને આવા જ ઉમદા કાર્યો આ વિસ્તારમાં ભાઈશ્રી આ વિસ્તારના આગેવાન મનોજભાઈ નંદાણીયા દ્વારા થતા રહે એવી ભગવાન શ્રી રામદેવ પીરના ચરણોમાં વંદન